વાત હવે સુરતની કરીએ। સુરતના આરએફઓ સોનલ સોલંકીની તબિયત અતિ ગંભીર માનવામાં આવી રહી છે। માથાના ભાગે ગોળી વાગ્યા બાદ સારવાર હેઠળ છે। સોનલ સોલંકી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। સોનલ સોલંકીની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। ડોક્ટરે ઓપરેશન કરીને ગોળી બહાર કાઢી લીધી છે। મગજની જમણી બાજુની ડાબી બાજુ તરફ ગોળી ઘૂસી ગઈ છે। તો સુરતના આરએફઓ સોનલ સોલંકી જેમને કઈ રીતે ગોળી વાગી તે જાણી શકાયું નથી, પરંતુ તેમની તબિયત અત્યારે અતિ ગંભીર માનવામાં આવી રહી છે। માથાના ભાગે તેમને ગોળી વાગી અને ત્યારબાદ તેઓ સારવાર હેઠળ છે। ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। હાલ તેઓ આઈસીયુમાં છે। ડોક્ટરે ઓપરેશન કરી અને ગોળી બહાર કાઢી લીધી છે, પરંતુ હજુ પણ તેમની તબિયત અતિ નાજુક માનવામાં આવી રહી છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। અમિત, સોનલ સોલંકીની તબિયત અતિ ગંભીર માનવામાં આવી રહી છે। તેમને માથાના ભાગે ગોળી વાગી છે। હાલ શું પરિસ્થિતિ? ચોક્કસથી આજે સમગ્ર ઘટના છે તેમાં આજે આરએફઓ છે સોનલ સોલંકી તેમને માથાના ભાગે છે ગોળી વાગી છે। મહત્વની વાત છે કે પતિ પત્નીની તકરાર વચ્ચે આજે ઘટના સામે આવી છે, તેને લઈને અનેક સવાલો જે ઊભા થઈ રહ્યા છે। સોનલ સોલંકીના જે પતિ છે નિકુંજ ગોસ્વામી સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી અને આશરે 10 મહિના પહેલા જાન્યુઆરી 2025માં આજે નિકુંજ ગોસ્વામી છે એક મહિલાના ઘરેથી ઝડપાયા હતા અને પોલીસ સાથે આજે સોનલ સોલંકી છે તે ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। જોકે ત્યારથી આ પતિ પત્ની વચ્ચેની તકરાર ચાલતી હતી અને સોનલ સોલંકી પતિથી દૂર કામરેજ રહેતા હતા પોતાના દીકરા સાથે। અને બીજી વાત એ છે કે આજે 5 દિવસ અગાઉ જ કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે સોનલ સોલંકીએ નોંધાવી હતી કે તેમની વેગેનાર ગાડીમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા જીપીએસ લગાવવામાં આવ્યું છે। જીપીએસની અંદરથી એક વર્કિંગ સિમ કાર્ડ પણ મળ્યું છે અને અજાણ્યા ઇસમો તેમનો પીછો પણ કરી રહ્યા છે। જોકે આ સમગ્ર મામલે સોનલ સોલંકીએ તેમના સાસરિયા અને પતિ નિકુંજ ગોસ્વામી છે તેમના પર શંકા વ્યક્ત કરી હતી કે તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે। આ સમગ્ર મામલે જ્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં જે અરજી થયા બાદ ફરિયાદ પણ દાખલ થઈ હતી, પરંતુ જે તે સમયે કડક કાર્યવાહી ન થઈ, જવાબદાર લોકોની પૂછપરછ ન થઈ અને હવે જ્યારે શંકાસ્પદ રીતે જ્યારે આ સમગ્ર ઘટના બની છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે સોનલ સોલંકી આરએફઓના માથામાં ગોળી મારનાર વ્યક્તિ કોણ છે? તેમને આપઘાતનો પ્રયાસ કર્યો છે, તો આપઘાતનો પ્રયાસ કર્યો છે તો ગાડીમાંથી ગન પણ પોલીસને મળી આવી નથી, તો ગન ક્યાં ગઈ? બીજી તરફ કોના દ્વારા આ ગોળી છે ચલાવવામાં આવી તેને લઈને પણ અનેક શંકાઓ છે। હાલ તો આજે સોનલ સોલંકી છે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મગજનું સીટી સ્કેન કરતા તેમાં ગોળી હોવાનું જાણવા મળ્યું હતું અને ગોળી મગજના જમણી બાજુથી ડાબી બાજુ સુધી પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે, એટલે કે જમણી બાજુથી સોનલ સોલંકી છે તેમને ગોળી છે તે વાગી છે। પરંતુ હજુ પણ સવાલ એક જ છે કે ગોળી છે કોના દ્વારા મારવામાં આવી? જો આપઘાતની આશંકાઓ વ્યક્ત થતી હોય તો સોનલ સોલંકીની કારમાંથી ગન મળી હોય, પરંતુ ગન પણ મિસિંગ છે, ગન પણ કોઈને મળી નથી। આ ઉપરાંત સોનલ સોલંકીને ઘટના બાદ કલાકો સુધી જે છે તે રજડાવવામાં આવ્યા હતા, એટલે કે સૌ પ્રથમ દિનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમની સારવાર જે તે પરિવારના સભ્યોએ ન કરાવી અને ત્યારબાદ ગંભીર હાલત હોવા છતાં પણ જે બ્લીડિંગ થઈ રહ્યું હોવા છતાં પણ તેમને સિટીની હોસ્પિટલમાં લાવવામાં આવે છે, એટલે કે કલાકો સુધી તેમને આ પ્રકારે સારવાર વગર રાખવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે આ કામગીરી પરથી પણ ઊભા થઈ રહ્યા છે। જો કે પ્રાથમિક તબક્કે જે આરએફઓના પરિવારના જે સભ્યો હતા જે હોસ્પિટલ લઈ ગયા હતા તેમને પણ આ ઘટનાને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસથી પણ કેટલીક માહિતી છે તે છુપાવતા હોવાનું સામે આવ્યું છે। એટલે સમગ્ર મામલે હાલ તો અનેક શંકાઓ છે તે આ ઘટના પરથી થઈ રહી છે, કારણ કે પતિ પત્નીના તકરાર વચ્ચે થોડા દિવસ પહેલા જ જીપીએસ ટ્રેકરની એન્ટ્રી થાય છે, અજાણ્યા ઇસમો તેમનો પીછો કરતા હોવાની એક પોલીસ ફરિયાદ થાય છે અને આ ફરિયાદના ગણતરીના દિવસોમાં જ આ પ્રકારની ગંભીર ઘટના સામે આવે છે। હાલ તો એસપી સહિતના અધિકારીઓ છે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે, શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ સવાલ એક જ છે કે મહિલા આરએફઓને ગોળી મારી તો કોણે મારી? જી બિલકુલ અમિત, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે। આગળ વાત કરીએ હવે